જૂનાગઢ પંથકમાં ગત મોડી રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના લીધે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો અચાનક વીજળીના કડાકા ભડાકા પણ શરૂ થયા હતા. તો ભારે પવનના કારણે શહેરમાં લગાવેલા હોર્ડિંગ્સ પણ હવામાં ઉડતા ફાટ્યા હતા. શહેરમાં કાળવા ચોકમાં આવેલા ચાની દુકાન નજીક ભારે પવન ફૂંકાતા બાઇક પર ઝાડની ડાળી પડતા બાઇકમાં નુકસાની સર્જાઈ હતી. તો બીજી તરફ દુકાન નજીક લાગેલા જાહેરાતોના બોર્ડ રોડ પર ઉડ્યા હતા. તો ભારે પવનના કારણે રોડ પર ધૂળની ડુમરીઓ ઉડી હોવાનું જોવા મળી આવ્યું હતું, જેના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે અચાનક જ આવેલા ભારે પવનના કારણે શહેરમાં લગાવેલા હોર્ડિંગ્સથી લોકોમાં ભય જોવા મળ્યો હતો. તો ભારે પવનના કારણે શહેરમાં ચા, પાણી, લારી, ગલ્લા અને દુકાનો પર લગાવેલા પતરા પણ ઉડાડ્યા હતા. ગત મોડી રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વંથલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો હતો. તો અંધારે આવેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તો એક તરફ જૂનાગઢ તેમજ ગીર પંથકમાં કેરીની સિઝન શરૂ થઈ છે. તો આ વર્ષે વાતાવરણમાં પલટાવાના કારણે પહેલીથી કેરી ઓછી આવી રહી છે, ત્યારે આજે ફરી પવન ભારે ફૂંકાતા કેરીના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે. ત્યારે પીજીવીસીએલ, મહાનગરપાલિકા, આરએનબી વિભાગની અલગ અલગ ટીમો તૈયાર રાખવા માટેની સૂચના આપવામાં આવેલી છે. તો હાલમાં અંદાજે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વંથલી તાલુકામાં 3 મીમી વરસાદ પડેલો છે. આ પરિસ્થિતિમાં લોકોને હાલ ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવેલ છે. તો આ પરિસ્થિતિને લઈને પોલીસ વિભાગને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.